કોસ્મો ફાઉન્ડેશન દ્વારા પૂર અસરગ્રસ્તોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નર્મદામાં પૂર આવતા કરજણ તાલુકાના નર્મદા કિનારે આવેલ અનેક ગામો પૂરથી પ્રભાવિત થયા છે, જેના કારણે કરજણ તાલુકાની નાની કોરલ, મોટી કોરલ, લીલીપુરા અને પુરા ગામોના નીચાણવાળા વિસ્તારોમાં રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી જીવન જરૂરી ચીજ વસ્તુઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે। આવા કપરા સમયમાં સ્થાનિક રહીશોને તાલુકા વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગથી કોસ્મો ફાઉન્ડેશન દ્વારા રેશન કીટ, જેમાં દાળ, ચોખા, તેલ, મસાલા, લોટ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આ કીટનો લાભ નાની કોરલ, મોટી કોરલ, પરા અને લીલાપુરા ગામના 150 પરિવારોએ મેળવ્યો હતો। કરજણ તાલુકાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કરજણ, મામલતદાર કરજણ અને કોસ્મો ફાઉન્ડેશનના એસોસિએટ પ્રોગ્રામ કોર્ડિનેટર પ્રવીણકુમાર ચૌહાણ અને શાશ્વત ખમારી, HR મેનેજર કોસ્મો ફર્સ્ટ લિમિટેડ કરજણ દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી। મધ્યપ્રદેશમાં અતિશય વરસાદને કારણે નર્મદા નદીના પૂર એટલા બધા વધી ગયા કે કરજણ વિસ્તારની આજુબાજુ નર્મદાના વિસ્તારમાં આવેલા અનેક ગામો અને ગામવાસીઓ એનાથી પ્રભાવિત થયા। આ સંદર્ભમાં મીરા સાહેબ, જે TTO સાહેબ જે કરજણના છે, અને અક્ષય પટેલ આપણા સ્થાનિક ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ અમે લોકો નાની કોરલ, મોટી કોરલ, લીલીપુરા, પુરા ગામની અંદર જે બધા ગામવાસીઓ જે પ્રભાવિત થયા એ લોકોના ગામની અંદર બધા પોતાના મકાનો ડૂબી જવાને કારણે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા એ સંવેદના અભિવ્યક્ત થતાં અમને લોકોને વિચાર્યું કે એ લોકોના માર્ગદર્શન હેઠળ, TTOના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા 150 રેશન કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું, જેની અંદર દાળ, ચોખા, લોટ, મરી મસાલા અંદર હતા। અને ગામવાસીઓ આનાથી ખરેખર કોસ્મો ફાઉન્ડેશનને આભાર વ્યક્ત કરતા અમને લોકોને સંપૂર્ણ સહકાર આપ્યો। કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ભૂતકાળમાં બનેલી અનેકવિધ આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ ગામવાસીઓ જ્યાં જ્યાં આવી પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે ત્યાં એ લોકોની સહાય કરવા, મદદ કરવા માટે કોસ્મો ફાઉન્ડેશન હંમેશા તત્પર અને આતુર રહ્યા છે। ધન્યવાદ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।